ई-लर्निंग ગુજરાતમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે કંજક્શન નામનો ટોપિક ભણશું, બરાબર? કંજક્શન એટલે તમે બધા લોકો સૌથી સૌ તો કે વાકેફ હશો। કંજક્શન એટલે શું થાય? સંયોજક। બે વાક્યને જોડવા માટે જે શબ્દનો તમે ઉપયોગ કરો છો તેને શું કહેવાય? સંયોજક એટલે કે કંજક્શન। હવે આ જ કંજક્શનની મદદથી તમારે વાક્યને જોડવાનું છે, બરાબર? તો એ ધોરણ 9 માં અને ધોરણ 10 માં કંજક્શનના સ્વરૂપમાં તમને બે વાક્ય આપેલા છે। ધોરણ 9 અને 10 માં બે વાક્ય તમને આપેલા છે, એ બે વાક્યને જોડવાનું રહેશે, બરાબર? એ બે વાક્ય તમને આપે અને કૌંસમાં તમને 2 થી 3 શબ્દ તમને આપે, બરાબર? કંજક્શન એ 2 થી 3 શબ્દમાંથી કોઈ પણ એક શબ્દ સાચો પસંદ કરીને તમારે આ બે જે સેન્ટેન્સ છે એને તમારે શું કરવાનું? પરફેક્ટ મીનિંગફુલ સેન્ટેન્સ આખું તમારે બનાવવાનું। આવું ધોરણ 9 અને 10 માં આવે છે, બરાબર? જ્યારે ધોરણ 11 અને 12 માં આ જ ટોપિક સેમ કંજક્શન નો યુઝ કરીને તમારે શું કરવાનું હોય? પેરેગ્રાફ ત્યાં આપશે, ત્યાં તમને બે સેન્ટેન્સ નહીં આપશે, ત્યાં તમને શું આપશે? પેરેગ્રાફ આપશે, આપશે। તો એ જે પેરેગ્રાફ છે એ પેરેગ્રાફને જોડીને તમારે શું એક સેન્ટેન્સ બનાવવાનું હોય। એ પેરેગ્રાફમાં 4 સેન્ટેન્સ કાં તો 3 સેન્ટેન્સ તમને આપવામાં આવે, 3 થી 4 સેન્ટેન્સ, એ 3 થી 4 સેન્ટેન્સ જોડીને તમારે એક સેન્ટેન્સ બનાવવાનું હોય છે, બરાબર? યુઝિંગ કંજક્શન ઉપયોગ કરીને। તો જો હવે આપણે વન બાય વન તો કે કંજક્શન જોઈએ, ઓકે? ચાલો, તો એન્ડ, બરાબર? એન્ડ એટલે શું થાય? અને જો તમને પહેલેથી તમને કહું, ફર્સ્ટ એન્ડ એટલે શું થાય છે? અને, બરાબર? હવે ફોર એક્ઝામ્પલ તમને પરીક્ષામાં આવું તમને વાક્ય આપે, એક્ઝામ્પલ કે મોના ઇઝ ગોઈંગ ટુ સ્કૂલ, પછી આવું તમને એક્ઝામ્પલ આપે। નેક્સ્ટ, મીનાક્ષી ઇઝ ગોઈંગ ટુ સ્કૂલ, બરાબર? આવું તમને એક્ઝામ્પલ આપે। હવે તમને કૌંસમાં તમને અહીંયા એન્ડ અથવા તો ઓર બટ એવું તમને એક્ઝામ્પલ આપે, બરાબર? એ રીતે એટલે કે કંજક્શન તમને આપે અહીંયા એન્ડ ઓર બટ, આ ત્રણેયમાંથી કોઈ પણ એક કંજક્શનનો યુઝ કરીને તમારે શું કરવાનું હોય છે? એન્ડ એટલે કે જે છે આખું વાક્ય તમારે કમ્પ્લીટ બનાવવાનું હોય છે, એક વાક્ય। તો જો તો આનું તો કે વાક્ય તો કે શેનાથી બનશે? એન્ડ થી બનશે, બરાબર? તો મોના એન્ડ, જો હવે ઇઝ ગોઈંગ ટુ સ્કૂલ શું છે? અહીંયા સેમ છે, બેઠું છે, બરાબર? તો આપણે જે વસ્તુ ડબલ વાર તો કે આવતું હોય ને એને આપણે એક જ વાર લખવાનું છે। કંજક્શનનો આ બીજો પણ ફાયદો થાય છે, બરાબર? માની લો કે 2 થી 3 સેન્ટેન્સ હોય, એમાં એકને એક શબ્દ વારે રિપીટ થતું હોય, બરાબર? તો એમાંથી એ શબ્દ આપણે એક જ વાર તો કે લખવાનું હોય છે। બને ત્યાં સુધી સેન્ટેન્સને તમારે શું કરવાનું છે? નાનું બનાવવાનું છે, બરાબર? એ રીતે તો જો હવે મારે આ એક જ વાર મારે લખવાની જરૂર છે। આ પણ સ્કૂલે જાય છે ને આ પણ સ્કૂલે જાય છે, બરાબર? તો બે જણા છે, મીનાક્ષી એન્ડ મોના, કે પછી મોના એન્ડ મીનાક્ષી, આ બંને જણા છે, તો ત્યાં શું આવશે? આર ગોઈંગ ટુ સ્કૂલ, બરાબર? આનો આન્સર આ રીતે આવશે। જો હવે અહીંયા શું હતું? ઇઝ, પણ એક વ્યક્તિ હતી, પણ હવે અહીંયા બે વ્યક્તિ થઈ ગઈ, તો અહીંયા શું આવશે? આર। કાળમાં ફેરફાર કરવાનો નથી, બરાબર? અહીંયા શું છે? ચાલુ વર્તમાન કાળ, એમિઝર પ્લસ આઈએનજી, બરાબર? આ વાત થઈ ગઈ આપણી એન્ડ ની, ઓકે? નેક્સ્ટ પછી જો ઓર, અધરવાઇઝ, આઈધર ઓર, બરાબર? ઓર, અધરવાઇઝ, કે પછી આઈધર ઓર, બરાબર? અધરવાઇઝ, અથવા તો વિકલ્પની પસંદગી આપે, કોઈ પણ બે માંથી એક ફરજિયાત, એ રીતે, બરાબર? વિકલ્પની પસંદગી આપે રીતે। ફોર એક્ઝામ્પલ જો he will come today, he will come tomorrow, એ આજે આવશે, એ કાલે આવશે, તો આનો મતલબ તો કે શું થાય? તો જો અહીંયા શું છે? will come today, will come, will come, બરાબર? તો will come અને will come તો કે બે વાર છે, he will come અને he will come, આવા બે વાર તો કે શબ્દનો યુઝ થાય છે। તો આ બે વાર જે જે વર્ડનો યુઝ થાય છે એને આપણે તો કે કેટલી વાર? એક જ વાર વર્ડ લખવાનો, બરાબર? એક જ વાર તો કે શબ્દ આપણે લખવાનો। જો he will come, ઓર પરથી બનાવો તોય ચાલે, he will come today or tomorrow, આવી રીતે બનાવો તોય ચાલે, તોય તમારું વાક્ય સાચું। અથવા તો he will come today otherwise tomorrow, એ આજે આવશે નહીતર આવતીકાલે આવશે, બરાબર? અથવા તો, બરાબર, he will come either today or tomorrow, એ આજે આવશે કાં તો કાલે આવશે। વિદ્યાર્થી મિત્રો ત્રણે ત્રણનો મીનિંગ સેમ થાય છે, બરાબર?
ત્રણે ત્રણનો મીનિંગ તો કે સેમ થાય છે અહીંયા, બરાબર, કોઈ ફરક પડતો નથી. આ ત્રણે ત્રણ યાદ રાખજો. કોઈ દિવસ ઓકે ધોરણ 9 10 માં જે બ્રેકેટમાં કન્જક્શન મૂકવામાં આવે છે એમાં ત્રણે ત્રણ માંથી કોઈ પણ બે શબ્દ ક્યારે નહીં આપે, કોઈ પણ એક જ આપશે. ત્રણે નહીં આપે, બે નહીં આપે, કોઈ પણ એક જ શબ્દ આપશે, બરાબર. હવે તમને ખ્યાલ છે ઓકે આઈધર ઓર તમે ભણી ગયા, બરાબર. હવે અત્યારે તો આની પછી તો કે શું આવે તો કે નાઈધર નોર, બરાબર. આની પછી તો કે શું આવશે નાઈધર નોર. આઈધર ઓર માં શું થાય, બે વિકલ્પમાંથી ફરજિયાત એક વિકલ્પની પસંદગી કરવાની હોય છે. જ્યારે નાઈધર નોર માં શું થાય, બે વિકલ્પમાંથી એક પણ વિકલ્પની પસંદગી કરવાની નહીં. તો એકદમ શોર્ટ માઇન્ડ થી તો કે વિચારવાનું આપણે એકદમ સ્માર્ટ. ઓકે અહીંયા એન્ડ કરી નાખો, બરાબર. તો આ મારો વર્ડ તો કે શું બની ગયું નાઈધર નોર, બરાબર. હી વિલ કમ નાઈધર ટુડે નોર ટુમોરો. એ આજે પણ નહીં આવશે અને કાલે પણ નહીં આવશે. એ રીતે આનો અર્થ આવો થાય, બરાબર. જો આપણે આઈધર ઓર અને તો કે નાઈધર નોર તો કે આપણે શીખતા હોય ત્યારે, બરાબર. આવું તો કે એકદમ સ્માર્ટ બુદ્ધિ તો કે તમારે યુઝ કરવાની, બરાબર. ચલો હવે આપણે એ તો કે નાઈધર નોર તો કે જોઈએ આપણે નાઈધર નોર, બરાબર. આઈધર ઓર અને નાઈધર નોર. ઓકે આઈધર ઓર આપણે જોઈ ગયા, ત્યાર પછી આપણે જોઈએ નાઈધર નોર, બરાબર. જો નાઈધર નોર, નાઈધર નોર આનો મતલબ તો કે શું થાય, બે વિકલ્પમાંથી એક પણ વિકલ્પની પસંદગી કરવાની નથી, બરાબર. ચાલો હવે I will buy jeans. Sorry, I will not buy jeans. Next, I will not buy shirt. બરાબર. આવું તમને એક્ઝામ્પલમાં તમને આપે, બરાબર. એ રીતે તો આનો આન્સર તો કે કઈ રીતે આપશે, જો બંને વાક્ય નકાર હોય ને ત્યારે તમારે યુઝ શું કરવાનું હોય છે નાઈધર નોર. જો બંને વાક્ય હકાર હોય ને તો કમ્પલસરી આઈધર ઓર જ આવે, અને જો બંને વાક્ય તમારું નકાર હોય તો કમ્પલસરી ત્યાં શું આવશે નાઈધર નોર આવશે. એ વસ્તુ ખાસ તમારે યાદ રાખવાની, બરાબર. આવું તમને વાક્ય પરીક્ષામાં આપે, બરાબર. અને કાઉન્સમાં તમને એમ કહે કે આઈધર ઓર અને નાઈધર નોર, ઓકે, અને પછી જે આપે તે બીકોઝ, બરાબર. તો ત્યાં તમારે આઈધર ઓર અને નાઈધર નોર માંથી ફરજિયાત સિલેક્ટ કયું કરવું પડે આપણે નાઈધર નોર, કેમ કે એ નોટ છે. જો અહીંયા એમ હોત કે આઈ વિલ બાય જીન્સ, આઈ વિલ બાય શર્ટ, ઓકે, તો અહીંયા ફરજિયાત તો કે શું આવે આઈધર ઓર, તો ત્યાં પછી તો કે નાઈધર નોર આવશે નહીં, બરાબર. તો આ વસ્તુનો જે કોન્સેપ્ટ છે એ તમારે ખાસ યાદ રાખવાનો, બરાબર. તો ચાલો આઈ વિલ ઓકે બાય નાઈધર જીન્સ નોર શર્ટ. ઓકે હું જીન્સ પણ નહીં ખરીદીશ અને શર્ટ પણ ખરીદીશ નહીં. હવે જો ખાલી તમે અહીંયાથી એન કાઢી નાખો ને અહીંયાથી એન કાઢી નાખો, જો, બરાબર. તો આ સેન્ટેન્સ તમારું તો કે શું બની ગયું આઈધર ઓર નું બની ગયું, બરાબર. તો આઈધર ઓર અને નાઈધર નોર, બરાબર. આ એનો કોન્સેપ્ટ છે, બંને એક સાથે તમારે યાદ રાખવાનું, બરાબર. ચાલો નેક્સ્ટ ત્યાર પછી જો બટ યેટ સ્ટીલ. બટ યેટ સ્ટીલ એટલે શું થાય, પરંતુ છતાં પણ, આમ છતાં પણ, તેમ છતાં પણ, આવો અર્થ થાય. કોન્ટ્રાસ્ટ, ઓકે વિરોધાભાસ બતાવે છે શબ્દ, બરાબર. ચાલો હવે એક્ઝામ્પલ લઈએ આપણે બટ યેટ સ્ટીલ માં. બટ યેટ એન્ડ ધેન સ્ટીલ, બરાબર. તો he is poor, okay, but he is honest. ઓકે આવો તમે બટ ને બદલે તમે અહીંયા શું યેટ પણ લખી શકો છો, અને યેટ ને બદલે સ્ટીલ પણ તમે લખી શકો છો. એક બીજું પણ આવે વિદ્યાર્થી મિત્રો, ધો. ઓકે એક ધો પણ આવે આની સાથે સાથે, બરાબર. હવે આ જ વાક્ય અહીંયા તમે યેટ મૂકો તોય ચાલે, સ્ટીલ મૂકો તોય ચાલે, બરાબર. હવે આ જ વાક્ય ઇન કેસ મારે ધો થી લખવાનું થયું હોય ને તો યાદ રાખજો તમે ધો નહીં મૂકી શકો, બરાબર. ધો હંમેશા વાક્યની ક્યાં આવશે શરૂઆતમાં. ધો he is poor, he is honest. આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો, બરાબર. ધો કે મીનિંગ બંને વાક્યનો સેમ જ થાય, બરાબર. એ ગરીબ છે છતાં પણ પ્રામાણિક છે, બરાબર. અહીંયા જો અહીંયા બટ યેટ સ્ટીલ ધો, બરાબર જે છે, બરાબર એનો અર્થ તો કે શું થાય તેમ છતાં પણ, આમ છતાં પણ, ઓકે છતાં પણ, એ રીતે, બરાબર. છતાં પણ. તો હવે આમાં એક વાક્ય વખાણનું હશે અને બીજું વાક્ય તો કે નિંદાનું હશે, બરાબર. એટલે કે એની શું અહીંયા તો કે ટીકા કરતું વાક્ય હશે. તો he is poor એ શું છે તો કે એની નિંદા કરીએ છીએ. he is honest આ શું કરીએ છીએ વખાણ કરીએ છીએ, બરાબર. એ રીતે ચલો ઓકે ફોર એક્ઝામ્પલ કોઈ બીજું તો કે આપણે એક્ઝામ્પલ લઈએ. ઓકે એ તો કે વધારે પૈસા કમાય છે, બરાબર, તેમ છતાં પણ એ શું તો કે ખુશ નથી, બરાબર. he earns more, okay, he earns more but he is not happy, બરાબર.
એ વધારે પૈસા કમાય છે. આ શું છે આપણું? વધારે પૈસા કમાવું, વખાણ. બટ હી ઇઝ નોટ હેપી, પરંતુ એ ખુશ નથી. ઓકે, આ શું છે? તો કે એનું નિંદા. એટલે કે ઓકે, અથવા તો હી ઇઝ નોટ ઓનેસ્ટ. ઓકે, પરંતુ તે પ્રામાણિક નથી. બરાબર, એ રીતે. તો કોઈ પણ એક વાક્ય વખાણનું અને કાં તો કોઈ પણ એક વાક્ય તો કે શું હશે? નિંદાનું હશે. બરાબર, એ રીતે. તો આવા જે વાક્ય હોય તો એવા વાક્યમાં આપણે શેનો યુઝ કરશું? બટ યેટ સ્ટીલ નો યુઝ કરશું. બરાબર, ચાલો. ત્યાર પછીનો આપણે તો કે કંજક્શન જોઈએ, સો ધેરફોર. બરાબર, સો ધેરફોર. વિદ્યાર્થી મિત્રો, સો ધેરફોર એટલે શું થાય? તેથી, માટે, એટલા માટે. બરાબર, એની સાથે સાથે તો કે બીકોઝ પણ તમારે જોઈ લેવાનું. બરાબર, સો ધેરફોર જે છે, બરાબર, એની સાથે સાથે તો કે તમારે બીકોઝ પણ જોઈ લેવાનું. બરાબર, કેમ કે બંને એકબીજાના શું કે શું છે? અહીંયા વિરોધી છે. આ બંને હંમેશા એક સાથે તમારે યાદ રાખવાનું. સો ધેરફોર. ઓકે, એક સો. ઓકે, અને બીજું કયું આપણું? બીકોઝ. બરાબર, આ બંને તમારે એક સાથે યાદ રાખવાનું. જો કઈ રીતે? ફોર એક્ઝામ્પલ, સોનમ, જો સોનમ ગોટ અ પ્લેટ. એ તેણી મોડી ઉઠી હતી. સો she could not go to school. બરાબર, તેણી મોડી ઉઠી હતી એટલા માટે તેણી સ્કૂલે જઈ શકી નહીં. સોનમ ગોટ અ પ્લેટ, મોડી ઉઠી હતી, ગોટ અ ભૂતકાળ. સો she could not go to school, એટલા માટે તેણી સ્કૂલે જઈ શકી નહીં. સો અથવા તો શું લખી શકો તમે? therefore. બરાબર, હવે આ જ વાક્ય મારે because પરથી બનાવવું છે. જો ઊંધું વાક્ય બનાવવું. સોનમ could not go to school, તેણી સ્કૂલે જઈ શકે નહીં. કેમ? કારણ કે because she got up late, કારણ કે તેણી મોડી ઉઠી હતી. બરાબર, આ જ એક્ઝામ્પલ જો તો અહીંયાથી તમને વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવતો હશે. બરાબર, કે આ બંને જે છે કંજક્શન સો અને બીકોઝ એ શું છે? એકબીજાના વિરોધી. બરાબર, અહીંયા બીકોઝ એટલે એઝ પણ થાય, એઝ એટલે પણ કારણ કે થાય. બરાબર, એ રીતે સોનમ could not go to school because she got up late, કારણ કે તેણી મોડી ઉઠી હતી. વિદ્યાર્થી મિત્રો બીજી વસ્તુ, એઝ ના મીનિંગ ઘણા બધા થાય છે. એઝ નો મીનિંગ તરીકે પણ થાય, એઝ એટલે કારણ કે પણ થાય, અને એઝ એટલે કે ની જેમ પણ થાય. તમારું વાક્ય કયા પ્રકારનું છે એનો ભાવાર્થ સમજીને પછી તમને ખબર પડે. એટલે કે એનો મતલબ તમારે મગજમાં એવો કોન્સેપ્ટ નહીં બેસાડવાનો કે ભાઈ એઝ એટલે કારણ કે જ થાય. ઓકે, જેવું વાક્ય એવો અર્થ. બરાબર, એ રીતે આ આપણી ઇંગ્લિશ ભાષા છે. નેક્સ્ટ પછી તમે જો ધેટ. ઓકે, ધેટ એટલે શું થાય? તો કે તમે બધા લોકો તો કે વાક્ય બસો ધેટ. બરાબર, ધેટ નો યુઝ તો કે ક્યાં થાય? તો કે તરીકે. ધેટ નો ગુજરાતી અર્થ તો કે શું થાય? કે. બરાબર, કે આઈ બિલીવ્ડ ધેટ ઓકે સી ઇઝ ગોલ્ડ મેડાલિસ્ટ. ઓકે, હું માનું છું કે તેણી ગોલ્ડ મેડાલિસ્ટ છે. ધેટ. બરાબર, એ રીતે. નેક્સ્ટ પછી જો સો ધેટ. ઓકે, સો ધેટ ઇન ઓર્ડર ધેટ. બરાબર, એ રીતે. તો સો ધેટ એટલે શું થાય? કે જેથી. ઓકે, ઇન ઓર્ડર ધેટ એટલે શું થાય? કે જેથી. બરાબર, ચલો તો જો માય ફાધર વેન્ટ ટુ મુંબઈ સો ધેટ શી કુડ અર્ન મોર મની. બરાબર, સો ધેટ અથવા તો ઇન ઓર્ડર ધેટ. બરાબર, આ છે કંજક્શન કે જેથી. અને ધોરણ 11 અને 12 માં બરાબર આ જે છે બરાબર આ તો કે પર્પસ નામનું ફંક્શન આવે. પર્પસ નામનું ફંક્શન આવે છે. બરાબર, એમાં તો કે આના શબ્દો આવે છે. બરાબર, ચાલો તો એક્ઝામ્પલ જોઈએ આપણે. માય ફાધર ઓકે વેન્ટ ટુ મુંબઈ ટુ અર્ન મોર મની, એ રીતે. ઓકે, અથવા તો કે કોઈ બીજું એક્ઝામ્પલ લઉં કે આઈ વેન્ટ ટુ માર્કેટ ઓકે ટુ બાય સમ વેજીટેબલ્સ. બરાબર, ટુ બાય જો ટુ પ્લસ વી પર્પસ હેતુ છે. બરાબર, અહીંયા જો I went to market to okay buy some vegetables. હવે આ જ વાક્ય તો કે હું 100 ધેડ પરથી બનાવું જો કે I went to market, હું તો કે માર્કેટ ગયો હતો કે જેથી હું શાકભાજી ખરીદી શકત. બરાબર, so that I could buy some vegetables. બરાબર, so that I could buy some vegetables. બરાબર, એ રીતે so that કા તો in order. બરાબર, તો આનો મતલબ પણ સેમ થાય, આનો મતલબ પણ એનો એ જ થાય. ઓકે, એક બીજી રીતે પણ તમે લખી શકો છો with a view to buying some vegetables, એ રીતે. બરાબર, તો આવી રીતે તમે જે ઓકે વાક્ય છે એ તો એ કોના ગણાય? પર્પસ ના હેતુ ના ગણાય છે. બરાબર, ત્યાર પછી આપણે એક્ઝામ્પલ જો ઓકે if અને unless. તમે બધા લોકો વાક્ય બસવા નથી. બરાબર, if એટલે શું થાય? જો તો, અને unless એટલે શું થાય? જો નહીં તો. બરાબર, એ રીતે. તો if એટલે બંને વાક્ય તમારે તો કે શું હશે? હકાર.
અને જ્યારે તો કે અનલેસ માં કોઈ પણ એક વાક્ય ફરજિયાત તમારું તો કે શું હશે નકાર કોઈ પણ એક વાક્ય બરાબર તો એ રીતે જો ફોર એક્ઝામ્પલ ઇફ એટલે જો તો બરાબર અને અનલેસ એટલે શું થાય જો નહીં તો બરાબર આ જે આનો જે કોન્સેપ્ટ છે ઇફ અને અનલેસ નો બરાબર સેમ કોન્સેપ્ટ તો કે કોણ લાગશે ટીલ અને અનટિલ નો લાગશે બરાબર એ રીતે તમારે ધ્યાન રાખવાનું તો જો if you work hard બરાબર you will pass the exam you will pass the exam જો તમે સખત મહેનત કરશો તો તમે પરીક્ષામાં પાસ થશો એ રીતે આવો કંઈક સેન્ટેન્સ છે બરાબર નેક્સ્ટ હવે આને કંઈક હું ચેન્જ કરીને કંઈક બીજું તો કે સેન્ટેન્સ લખું નકારમાં બરાબર આ સેન્ટેન્સ સેમ જોજો બરાબર if you do not work જોજો ખાસ ધ્યાનથી જોજો if you do not work hard you will not pass in the exam બરાબર જો તમે સખત મહેનત નહીં કરો તો તમે પરીક્ષામાં પાસ નહીં થશો અહીંયા બંને વાક્ય તો કે નકારમાં છે જો બંને વાક્ય તો કે નકારમાં હવે જો આ જ વાક્ય સેમ આપણે અનલેસ થી લખશું જોજો બરાબર બે નંબર સેમ આપું છું જો unless you work hard you will not pass in the exam બરાબર આ પાછળનું વાક્ય સેમ આવશે બેઠો આવશે હવે તમને ઘણા ખરાને ખબર પડી ગઈ છે કે આનો મીનિંગ હું શું કહેવા માંગુ છું બરાબર if you do not work hard જો તમે સખત મહેનત નહીં કરો તો સેમ unless you work hard જો તમે સખત મહેનત નહીં કરો તો જો નહીં તો બરાબર આનો મતલબ શું થાય જો તો અને આનો મતલબ તો કે શું થાય જો નહીં તો બરાબર તો unless નો થાય જો નહીં તો જો તમે સખત મહેનત નહીં કરો તો આનો મતલબ શું થાય જો તમે સખત મહેનત નહીં કરો તો you will not pass in the exam તો તમે પરીક્ષામાં પાસ થશો નહીં આ if અને unless નો કોન્સેપ્ટ છે તો આવી રીતે શોર્ટકટમાં તમારે તો કે યાદ રાખવાનું બરાબર ચલો આની પછી આપણે જોઈએ who બરાબર who અને which વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ છે બરાબર who અને which બરાબર who અને which આપણે ફ્રેમિંગ ક્વેશ્ચનમાં પણ ભણી ગયા હતા તો ત્યાં એનો અર્થ કંઈક ફ્રેમિંગ ક્વેશ્ચનમાં પ્રશ્નાર્થને લઈને હતો પણ હવે અહીંયા who અને which જે છે બરાબર એનો અર્થ કે કોને લઈને હશે કંજક્શનને લઈને હશે એટલે કે વિધાન વાક્યને લઈને એનો અર્થ હશે બરાબર ચલો તો who અને which આપણે ભણીએ જો who અને which બરાબર મીનિંગ બંનેનો સેમ થાય કે જે બરાબર પણ આનો યુઝ તો કે ક્યાં થાય તો કે સજીવને દર્શાવવા માટે અને આનો યુઝ તો કે ક્યાં થાય તો કે નિર્જીવને દર્શાવવા માટે ઓકે who જો ઓકે તો હવે તમને એક્ઝામ્પલમાં તમે જોતા હશો તો એવું છે I called Vinit who is a doctor મેં વિનીતને બોલાવ્યો કે જે ડોક્ટર છે હું એક્ઝામ્પલ કંઈક થોડું ચેન્જ કરીને હું અહીંયા બોર્ડ પર લખું છું જો he is a good man who is a doctor બરાબર he is a good man એ તો કે સારા માણસ છે કે જે ડોક્ટર છે બરાબર એ રીતે તો આવા તમે ગમે તે કોઈ પણ એક્ઝામ્પલ તમે અહીંયા તો કે બનાવી શકો છો બરાબર કે તો કે રાહુલ is a તો કે બ્યુટીફુલ તો કે handsome boy રાહુલ is a handsome boy okay who studies in a 12th standard કે જે ધોરણ 12 માં ભણે છે બરાબર તો who નો અર્થ કે શું થાય અહીંયા કે જે બરાબર એ રીતે નેક્સ્ટ which એટલે શું થાય કે જે એટલે કે તો કે નિર્જીવનો અર્થ થશે બરાબર મીનિંગ બંનેનો સેમ પણ યુઝ ઓકે અલગ અલગ છે અહીંયા બરાબર ચલો જો ફોર એક્ઝામ્પલ હું તમને એવું કહું કે I have a pen ઓકે મારી પાસે પેન છે which is made in India ઓકે મારી પાસે એ પેન છે કે જે ઇન્ડિયાની બનેલી છે કે પછી which is made in Japan કે પછી ચાઇના whatever જે હોય તે બરાબર which is made in India એ રીતે બરાબર ચલો નેક્સ્ટ પછી જો whom ઓકે whom એટલે શું થાય તો કે જેને બરાબર whom નો મતલબ થાય છે કે જેને બરાબર હવે જ્યારે આપણે પ્રશ્નાર્થ જ્યારે ભણતા હતા ફ્રેમિંગ ક્વેશ્ચન ત્યારે એનો અર્થ કે શું હતો કોને
અને જ્યારે whom નો અહીંયા એનો અર્થ કે શું થાય છે કે જેને. ઓકે, તો જો તમને એક્ઝામ્પલ તમને દેખાતું હશે કે ઈશિતા મેડમ મેન એ માણસને મળી હતી whom she knew very well, કે જેને તો કે વધારે તો કે સારી રીતે તો કે જાણતી હતી, કે જેને, બરાબર એ રીતે. નેક્સ્ટ પછી જો whose નો મતલબ શું થાય? કોનો, કોની, કોનું, કોના, બરાબર આ આપણે જોઈએ આપણે whose, બરાબર કોનો, કોની, કોનું, કોના, નો, ની, નું, ના. તો સેમ કોનો, કોની, કોનું, કોના, બરાબર આવો અર્થ કે ક્યાં હતો? પ્રશ્નાર્થમાં. પણ અહીંયા વિધાનમાં એનો અર્થ શું થાય? કે જેનો, કે જેની, કે જેનું, કે જેના, આવો અર્થ થાય. ફોર એક્ઝામ્પલ, કે જેના પપ્પા ડોક્ટર છે, કે જેની મમ્મી તો કે હાઉસવાઈફ છે, એ રીતે, બરાબર એ રીતે. કે જેનો ભાઈ તો કે ડોક્ટર છે, એ રીતે, બરાબર. તો આવા તો કે આવા જે વર્ડ છે, બરાબર એવું તો કે ઉચ્ચારણ તો કે કરવા માટે ત્યાં શું આવશે? તો કે whose આવશે, બરાબર. ચાલો જો she is brave girl, કોઈ પણ એક્ઝામ્પલ તમે લઈ શકો છો. તેણી બહાદુર છોકરી છે. ઓકે, whose father is a doctor, કે જેના પપ્પા તો કે ડોક્ટર છે, કે જેના પપ્પા ડોક્ટર છે, બરાબર કે જેના પપ્પા તો કે એન્જિનિયર છે, કે જેનો ભાઈ, ઓકે whose brother studies in 12th standard, in 10th standard, કે જેનો ભાઈ 10માં ભણે છે, 12માં ભણે છે, રીતે કોઈ પણ એક્ઝામ્પલ તમે એનીથિંગ બનાવી શકો છો, પણ whose નો અહીંયા તો મીનિંગ મળતો હોવો જોઈએ, બરાબર. ચાલો આની પછી whose પછી આપણે તમે જો ઓકે where એટલે પ્રશ્નાર્થમાં આપણે શું હતું? ક્યાં. પણ અહીંયા વિધાનમાં તો કે એનો અર્થ તો કે શું થશે? કે જ્યાં, બરાબર where. તો where નો અર્થ જો ક્યાં, ઓકે કે જ્યાં. તો it is પોરબંદર, it is પોરબંદર. આ પોરબંદર છે કે જ્યાં ગાંધીજીનો જન્મ થયો હતો. ઓકે, it is પોરબંદર where ગાંધીજી was born, where ગાંધીજી was born, બરાબર. આ પોરબંદર છે કે જ્યાં ગાંધીજીનો જન્મ થયો હતો. ઓકે, નેક્સ્ટ I don't know where she has gone, મને ખબર નથી તેણી ક્યાં ગઈ છે. તો આવો ક્યાંનો અર્થ કે વિધાન વાક્યમાં આવી રીતે પણ તમે યુઝ કરી શકો છો, બરાબર. નેક્સ્ટ પછી એક્ઝામ્પલ જો when. ઓકે, when નો યુઝ આપણે ફ્રેમિંગ ક્વેશ્ચનમાં ભણ્યા હતા, તો ત્યાંનો અર્થ કે હતો ક્યારે. પણ અહીંયા when નો અર્થ કે વિધાન વાક્યમાં શું થાય? જ્યારે. જ્યારે હું સ્કૂલે ભણતો હતો, જ્યારે હું ત્યાં ગયો હતો. તો ત્યાં જ્યારે એટલે શું થાય? when, બરાબર. તો જો when એટલે શું થાય? જ્યારે. when the bell rang, ઓકે સ્ક્રીન પર જો when the bell rang the new period started, જ્યારે ઓકે બેલ વાગ્યો, ઓકે ત્યારે તો કે નવો પીરિયડ સ્ટાર્ટ થયો. ઓકે, પછી જો નેક્સ્ટ do you know when she will come, તમને ખબર છે તેણી ક્યારે આવશે, એ રીતે. તો અહીંયા when નો અર્થ કે આવી રીતે પણ તમે કરી શકો છો ને આવી રીતે થાય છે. પછી જો નેક્સ્ટ why એટલે શા માટે. do you know why she is crying, તમને ખબર છે તેણી શા માટે રડી રહી છે. પણ ખાલી તમારે એવું પૂછવું હોય તેણી શા માટે રડી રહી છે, તો why is she crying, why is she crying, એ રીતે. ઓકે, પણ તમારે વિધાન વાક્યમાં પૂછવું હોય કે તમને ખબર છે તેણી શા માટે રડે છે, તો આ વાક્યને કહેવાય વિધાન વાક્ય. do you know why she is crying, એ રીતે, બરાબર. નેક્સ્ટ પછી જો I don't know why he is late, ઓકે મને ખબર નથી ઓકે તે તો કે શા માટે તો કે મોડો પડે છે, બરાબર. નેક્સ્ટ પછી જો how એટલે શું થાય? કેવી રીતે, કેવું, કેવી રીતે, બરાબર. તો જો everybody knows how he passed the exam, બધા લોકો તો કે જાણે છે કે એને કેવી રીતે પરીક્ષાઓ તો કે પાસ કરી છે, બરાબર. કેવી રીતે, how. ઓકે, નેક્સ્ટ I don't know how I should tackle the issue, મને ખબર નથી કે આ જે પ્રશ્ન છે એને હું કઈ રીતે તો કે સોલ્વ કરવું જોઈએ મારે, બરાબર એ મને તો કે ખબર છે નહીં, બરાબર. તો આનો યુઝ તો કે how, બરાબર એ તમે જોઈ ગયા. ઓકે, તો આટલા જે કંજક્શન હતા, બરાબર એ બધા કંજક્શનનો તો કે યુઝ તો કે ક્યાં થાય છે? ધોરણ 9, 10, 11, 12 કયા ટોપિકમાં? તો કે કંજક્શન. ધોરણ 9 અને 10 માં તમને કંજક્શન જે વર્ડ છે તમને સાંભળવા મળશે. જ્યારે ધોરણ 11 અને 12 માં કંજક્શન વર્ડ નહીં આવશે, ત્યાં તમને ધોરણ 11 અને 12 માં શું આવશે? સિન્થેસિસ. પણ તમારે ડરવાની જરૂર નથી. કંજક્શન એટલે તો કે શું થાય? સિન્થેસિસ. આ બંનેનો ઓકે જે મીનિંગ છે એ તો કે સેમ જ છે, કોઈ અલગ છે નહીં. ફરક માત્ર એટલો છે તમને ધોરણ 9 અને 10 માં બે સેન્ટેન્સ આપશે, બરાબર એ રીતે, અને કૌંસમાં તમને કંજક્શન આપે. જ્યારે અહીંયા તમને પેરેગ્રાફ આપે, 3 થી 4 લાઈનનો તમને પેરેગ્રાફ આપે, એ પેરેગ્રાફને તમારે જોડવાનું હોય. જ્યારે અહીંયા બે સેન્ટેન્સ તમારે જોડવાનું હોય છે. બીજો કશો તો કે ફરક અહીંયા જોવા મળતો નથી, બરાબર. ચલો આની પછીના લેક્ચરમાં આપણે, બરાબર જે કંજક્શન એટલે કે સિન્થેસિસ ના આપણે એક્ઝામ્પલને સોલ્વ કરવાનો આપણે પ્રયત્ન કરીશું. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઈ લર્નિંગ ગુજરાતમાં આપ સૌનું સ્વાગત છે.
આની અગાઉના લેક્ચરમાં આપણે કંજક્શન વિશેની માહિતી મેળવી હતી. ત્યાર પછી કંજક્શનનો ઉપયોગ કરીને આપણે ધોરણ 11 અને 12 માં તો કે સિન્થેસિસ નામનો ટોપિક તમને પૂછાય છે. સિન્થેસિસ એ બીજું કશું નથી, એ વન ટાઈપ ઓફ શું છે, કંજક્શન જ છે. આમાં તો કે નવો તો કે વર્ડ સાંભળીને તમારે તો કે ડરવાની જરૂર છે નહીં. સિન્થેસિસ એટલે શું થાય છે, કંજક્શન જ તો કે થાય છે. તો હવે આ જે તમને પેરેગ્રાફ તમને આપવામાં આવે, બરાબર, એ પેરેગ્રાફમાં બરાબર 3 થી 4 સેન્ટેન્સ હોય. એ 3 થી 4 સેન્ટેન્સને તમારે એક સેન્ટેન્સ બનાવવાનું હોય, એટલે કે તમારા આખા વાક્યમાં એક જ ફૂલ સ્ટોપ હોય, એક જ પૂર્ણ વિરામ હોય, બરાબર. તો ચાલો, અને અહીંયા તમને બ્રેકેટમાં કોઈ પણ પ્રકારનું કંજક્શન આપે નહીં. તમારી જાતે તમારે શું કરવાનું, ભાષાંતર, અને તમારી તો કે જાતે તમારે શું કરવાનું હોય, એક સેન્ટેન્સમાં તો કે એનો જવાબ લખવાનો હોય છે. તો જો પહેલો એક્ઝામ્પલ માર્ચ 2020 માં તમને જે પૂછાયેલું છે બોર્ડની પરીક્ષામાં, એ તમે જો, તમને સ્ક્રીન ઉપર દેખાતું હશે. તો જો પહેલા તો તમને જે પેરેગ્રાફ તમને દેખાય છે, પહેલા તો એ 4 કે 3 સેન્ટેન્સનું તમે ગુજરાતી કરો, ત્યારે જ તમને ખબર પડશે કે અહીંયા મારે પહેલું સેન્ટેન્સ કયું લેવું. અહીંયા જરૂરી નથી કે જે પહેલું સેન્ટેન્સ હોય એ જ પહેલું આવે. બની શકે ક્યારે છેલ્લું વાક્ય પણ પહેલા આવે, અને તો કે પછી તો કે બીજું વાક્ય આવે, અને પછી તો કે પહેલું વાક્ય, આવી રીતે આવું પણ તો કે બની શકે છે. એટલે એ તો કે એવી કોઈની તો કે મેન્ટાલિટી તમારે રાખવી નહીં કે પહેલું જ તો કે હંમેશા પહેલું આવે ને પછી બીજું આવે, પછી ત્રીજું, પછી એ રીતે. ઓકે, ચલો. તો જો શું કહે છે, the directions were given by the science teacher. ઓકે, એક વિજ્ઞાનના શિક્ષક દ્વારા તો કે શું, તો કે એક માહિતી આપવામાં આવી હતી. ઓકે, ચલો. કિટ્ટુ and Somil made a model of a plan. કિટ્ટુ અને તો કે સોમિલે શું તો કે એક પ્લાનનો એક તો કે પ્લાનનો શું તો કે એક મોડેલ બનાવ્યો હતો. નેક્સ્ટ, it was made very successfully. અને એ પ્લાનનો જે તો કે મોડેલ બનાવેલો હતો એ કેવો હતો, એકદમ તો કે સફળતાપૂર્વક તો કે બનાવી દીધો હતો, બરાબર. ચલો નેક્સ્ટ, it won the first prize in the competition. અને એ કોમ્પિટિશનમાં એ લોકોને શું તો કે આ મોડેલના તો કે નમૂના દ્વારા શું એ લોકોને તો કે ફર્સ્ટ પ્રાઇઝ પણ મળી હતી. તો જો મને અહીંયાથી તો કે દેખાય છે, મેં 4 વાક્યનું મેં ભાષાંતર કર્યું, તો મને એવું લાગ્યું, બરાબર, કે મારો હવે પહેલું વાક્ય તો કે શું આવશે અહીંયા, તો કે જે મેઇન તો કે કર્તાવાળું વાક્ય તો કે ક્યાંથી આવે, કિટ્ટુ વાળું વાક્ય આવશે. જો બરાબર, તમે જો પહેલું વાક્ય તમે પહેલા તમે લઈ લ્યો તો પછી તમે કઈ રીતે બનાવો છો. ધ તો કે directions were given by the science teacher. વિજ્ઞાન શિક્ષક દ્વારા તો કે માહિતી આપવામાં આવી, પણ શેની વિશે આપવામાં આવી, જે તો કે માહિતી છે પણ શેની વિશે, બરાબર, એ આપણને ખબર છે નહીં. એટલા માટે પહેલું વાક્ય તો કે શું બનશે, બીજું વાક્ય જો કિટ્ટુ and Somil made a model of a plan. બરાબર, પહેલું વાક્ય આપણે લખીએ, પરીક્ષામાં કઈ રીતે જવાબ લખો એ રીતે આપણે તમને અહીંયા સમજાવું છું. માર્ચ 2020 નો પેરેગ્રાફ છે, સવાલમાં ખાસ ધ્યાનથી જોવું, બરાબર. જો કિટ્ટુ and Somil made a model of a plan. Model of a plan. બરાબર, ચલો. એ પ્લાન નો તો કે શું બનાવ્યો, એક તો કે મોડેલ એને બનાવ્યો. પછી જો હવે આ તો કે જે એને પ્લાન નો તો કે મોડેલ બનાવેલો છે, એમાં તો કે માહિતી કોની આપી, તો કે the directions were given by the science teacher. ઓકે, અને આમાં તો કે શું તો કે વિજ્ઞાનના જે તો કે શિક્ષક છે એને આમાં તો કે માહિતી આપી હતી, બરાબર. તો એન્ડ અને બરાબર અહીંયા કંજક્શનનો યુઝ થયો, એન્ડ, બરાબર. એન્ડ the directions were given by the science teacher. બરાબર, by the science teacher. પછી જો પહેલો અને બીજો કે બોલ, પછી જો it was made very successfully. કે જે તો કે સફળતાપૂર્વક પૂરો થયો હતો. કે જે વાળે શું હશે, which. ઓકે, which was made very successfully. બરાબર, પછી જો લાસ્ટ વાક્ય તો કે છે હવે, ઓકે, it won the first prize in the competition. અને અમને તો કે કોમ્પિટિશનમાં ફર્સ્ટ પ્રાઇઝ અમને તો કે મળી હતી, and won the first prize in the competition. ચલો વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખો, તમને સેન્ટેન્સ તમને 4 આપેલા હતા, એમાંથી આપણે તો કે જે સેન્ટેન્સ છે એને આપણે અરેન્જ કરીને અને આપણે યોગ્ય કંજક્શન આપણે મૂકો. 3 માર્ક્સ 3 કંજક્શન, 3 માર્ક્સ 3 કંજક્શન.
હવે કોઈની તો કે મેન્ટાલિટી એવી ન હોવી જોઈએ કે ભાઈ 3 માર્ક્સ છે તો 3 જ કંજક્શન આવે. એવા પ્રકારના પણ પેરેગ્રાફ હોય કે જેમાં માત્ર એક જ કંજક્શન હોય, એક કંજક્શન થી પણ આખો પેરેગ્રાફ બની જાય. અને એવા તો કે પેરેગ્રાફ પણ હશે કે જેમાં 3 નહીં ઓકે માત્ર 2 કંજક્શન થી પણ આખો તમારા પેરેગ્રાફમાં જવાબ બની જતો હશે. બરાબર? તો એવા ઓકે એવી કોઈ તો કે મેન્ટાલિટી નહીં રાખવી 3 માર્ક્સ 3 કંજક્શન જ હોય. બરાબર? એ રીતે તો એવું હોય નહીં. તમારું વાક્ય કયા પ્રકારનું છે અને તમે વાક્યનો ભાવાર્થ કયા પ્રકારે કરો છો તેની ઉપર તો કે ડિપેન્ડ રાખે. અને આમાં 98% ઓકે ઓલમોસ્ટ જવાબ તો કે અલગ અલગ પણ આવે છે. 98% બહુ રેર કેસમાં અલગ અલગ તમે જવાબ લખી શકો છો. જો કઈ રીતે તમને કહું, અહીંયા તમે એન્ડ જ લખશો. બરાબર? ફરજિયાત એ જ આવે છે. અને તમે અહીંયા which ને બદલે તમે અહીંયા એન્ડ લખી શકો છો. જો science teacher and was made okay it was made very successfully. જો તમે end લખો તો અહીંયા it તમારે લખવું પડે. બરાબર? તો અહીંયા તમે end તમે લખી શકો છો. end પણ ચાલે અને which પણ ચાલે એ રીતે. બરાબર? તો અહીંયા એક વાક્ય હોય. બરાબર? એટલે કે જે બે વાક્યને તમે જોડતા હોય તો એને બે રીતે 3 રીતે પણ જોડી શકાય છે. જરૂરી નથી કે એક રીતે જોડી શકાય. અહીંયા which ને બદલે તમે અહીંયા end પણ લખી શકો છો. તો અહીંયા તો કે સિન્થેસિસના જે પેરેગ્રાફનો આન્સર હોય એ તો કે લગભગ ઓકે એક પેરેગ્રાફનો આન્સર 2 અથવા 3 હોઈ શકે છે. ઓકે બહુ રેર કેસમાં, બાકી બધામાં હોતું નથી. બરાબર? ચલો નેક્સ્ટ પેરેગ્રાફ જો બીજો પેરેગ્રાફ માર્ચ 2019. બરાબર? જો તમને સ્ક્રીન ઉપર દેખાતો હશે માર્ચ 2019. Mr. Joseph was a principal in a primary school. એ પ્રાઇમરી સ્કૂલના કોણ છે? પ્રિન્સિપલ હતા. બરાબર? ચલો નેક્સ્ટ. The school was in Anand district. અને આ સ્કૂલ ક્યાં? તો કે આનંદ ડિસ્ટ્રિક્ટમાં આવેલી હતી. ઓકે ચલો નેક્સ્ટ. કે જે આનંદ ડિસ્ટ્રિક્ટ સ્કૂલમાં ઓકે આનંદ ડિસ્ટ્રિક્ટમાં આવેલી હતી. કે જે ઓકે તો ત્યાં શું હશે? which માટે ઓકે કેજી માટે શું હશે? which. બરાબર? he was pious, kind and helpful. કે જે તો કે શું હતા? ઉમદા હતા, સારા હતા અને તો કે દયાળુ હતા. કે જે તો અહીંયા શું હશે? કે કેજી માટે who. ઓકે વાક્ય આખું પહેલા તમારે તો કે અહીંયા વાંચવાનું, પછી તમારે તો કે કંજક્શન પણ બોલતું જવાનું, પછી તમારે સેટ કરીને લખવાનું. બરાબર? તો અહીંયા શું હશે? who. ઓકે પહેલામાં which અને આમાં શું આવ્યું? who આવ્યું. ઓકે ચલો નેક્સ્ટ. પછી જો many students okay and parents appreciated him for his work. ઓકે એ શું હતા? તો કે pious તો કે ઉમદા હતા. ઓકે kind તો કે દયાળુ હતા. and helpful અને તો કે મદદરૂપ હતા. એટલા માટે ઓકે ઘણા બધા વિદ્યાર્થીઓ અને માતા પિતાઓ શું તો કે એમના તો કે કામના શું તો કે વખાણ કરતા હતા. ઓકે એટલા માટે એને ઇંગ્લિશમાં શું કહે તો કે કંજક્શનમાં so અથવા therefore. તો અહીં શું આવશે? so. તો મને અહીંયા આઈડિયા આવ્યો. તો પહેલામાં શું આવશે? which, બીજામાં who અને છેલ્લામાં so. એ રીતે. બરાબર? ચલો હવે અહીંયા સેન્ટેન્સમાં કોઈ હેરફેર કરવાની જરૂર છે નહીં. બરાબર? અહીંયા જે સેન્ટેન્સ છે બધું મેનરમાં જ છે. બરાબર? ચલો જો Mr. Joseph was a principal in a primary school. પ્રાઇમરી સ્કૂલના તો કે કોણ છે? તો કે પ્રિન્સિપલ છે. બરાબર? ચલો which was in Anand district. ઓકે જો એમાંથી the school was મેં કાઢી નાખ્યું. કેમ? તો જો ઓકે અહીંયા શું છે? the school. બરાબર? અને was. બરાબર? એ તો કે મેં કાઢી નાખ્યું છે. બરાબર? the school જો આવ્યું છે અહીંયા. બરાબર? સ્કૂલની તો કે વાત કરેલી છે. બરાબર? તો મેં સ્કૂલ તો કે મેં કાઢી નાખ્યું. બરાબર? જો which was in Anand district, the school. પછી જો next who was pious, kind and helpful. બરાબર? હવે આ જ વાક્ય જે છે તમે આને પહેલા પણ લખી શકો છો અને આને તમે નીચે પણ લખી શકો છો. કોઈ ફરક નહીં પડે. બરાબર? ચલો નેક્સ્ટ helpful. ઓકે so many students and parents appreciated him for his work. બરાબર? તો જો અહીંયા પણ અગેન તો કે 3 કંજક્શનનો યુઝ થયો. ઓકે હવે પછીનો તમે જે પેરેગ્રાફ જોશો, ત્રીજો પેરેગ્રાફ કે જે માર્ચ 2018 માં તો કે પૂછાયેલો છે, એમાં તમને લગભગ કદાચ ઓકે કંજક્શનમાં તમને કદાચ ચેન્જીસ જોવા મળશે. માર્ચ 2019 જો હવે તમને આમાં થોડો ઘણો તો કે ફરક જણાશે. જો the speech was delivered. સ્પીચને વ્યક્ત કરવામાં આવી.
બરાબર. ઇટ વોઝ ડિલિવર્ડ બાય સ્વામી વિવેકાનંદ, અને આ સ્પીચને તો કે સ્વામી વિવેકાનંદ દ્વારા તો કે વ્યક્ત કરવામાં આવી હતી. સ્વામીજી વોઝ રિપ્રેઝેન્ટેટિવ ઓફ હિન્દુ રિલિજન ફ્રોમ ઇન્ડિયા, ભારતના ઓકે હિન્દુ ધર્મના, હિન્દુ રિલિજન એટલે શું થાય? હિન્દુ ધર્મ. ઓકે હિન્દુ ધર્મના એ કોણ હતા? તો કે રિપ્રેઝેન્ટેટિવ એટલે કે પ્રતિનિધિત્વ હતા. બરાબર. નેક્સ્ટ, ધીસ સ્પીચ વોઝ ડિલિવર્ડ ઇન શિકાગો. ઓકે અને આ સ્પીચ ક્યાં તો કે શિકાગોમાં વ્યક્ત કરવામાં આવી હતી. વિદ્યાર્થી મિત્રો આખો પેરેગ્રાફ જો કેટલા બધા શબ્દો તો કે રિપીટ થાય છે, અને આપણો નિયમ છે કન્જક્શન એટલે કે સિન્થેસિસમાં જેટલા પણ શબ્દો તો કે રિપીટ થતા હોય, વારે વારે પુનરાવર્તન પામતા હોય, એ બધા શબ્દોમાંથી તમારે શું તો કે એક જ વાર લખવાનું, બાકી બધું તો કે તમારે કાઢી નાખવાનું. તો જો તમે જોઈ શકો છો ધ સ્પીચ ઓકે ઘણી વાર તો કે આવે છે, વોઝ ડિલિવર ઘણી વાર આવે છે, જો ધ્યાનથી. બરાબર. તો જો હવે આ સેન્ટેન્સમાં થોડુંક આગળ પાછળ તો કે થશે. જો ધ સ્પીચ વોઝ ડિલિવર્ડ, જોજો ધ્યાનથી, ધ સ્પીચ વોઝ ડિલિવર્ડ, ધ્યાનથી જોજો, સ્પીચને વ્યક્ત કરવામાં આવી ક્યાં અને કોણે કરી? તો કે જો ધ સ્પીચ વોઝ ડિલિવર્ડ. ઓકે પછીનું વાક્ય જો તરત જ બીજું, ઇટ વોઝ ડિલિવર્ડ. ઇટ એટલે શું? ધ સ્પીચ. વોઝ ડિલિવર્ડ બે વાર આવ્યું, તો બે વાર આપણે લખવાની જરૂર નથી. બરાબર. ઇટ વોઝ ડિલિવર્ડ ને આપણે તો કે છેકી નાખવાનું. બચ્યું શું તમારું? ઓકે બાય સ્વામી વિવેકાનંદ. હું અહીંયા શું લખીશ? બાય ઓકે સ્વામી વિવેકાનંદ. બરાબર. ચલો હવે તમે છેલ્લું વાક્ય તમારું જો. ઓકે ધ સ્પીચ વોઝ ડિલિવર્ડ ઇન શિકાગો. તો જો ધીસ સ્પીચ વોઝ ડિલિવર્ડ જો છે બેઠું છે તો આપણે એક જ વાર લખવાનું. બરાબર. તો ધીસ સ્પીચ વોઝ ડિલિવર્ડ એને આખું તમારે કાઢી નાખવાનું. બચ્યું શું? ઇન શિકાગો. જો ઇન શિકાગો. બરાબર. આ મેં ત્રણ વાક્ય મેં જોઈન્ટ કરી દીધા, 1 2 ને 3. તમારો 3 વાક્ય તમારા કેટલા મોટા છે જો, અને આ 3 વાક્ય જો અહીંયાથી. બરાબર. હજી મેં કન્જક્શન મૂક્યું નથી. આ કોઈ કન્જક્શન નથી, આ બેઠો તો કે વાક્ય છે. હજી મેં કોઈ પણ કન્જક્શન તો કે મૂક્યો નથી. પછી જો કે સ્વામીજી વોઝ રિપ્રેઝેન્ટેટિવ ઓફ હિન્દુ રિલિજન ફ્રોમ ઇન્ડિયા. બરાબર. તો કે શિકાગોમાં સ્વામી વિવેકાનંદ દ્વારા શું આ સ્પીચને વ્યક્ત કરવામાં આવી હતી કે જે માટે શું આવશે? who. બરાબર. who was representative, who was representative of Hindu religion from India. બરાબર. ધ્યાનથી જો આખા પેરેગ્રાફમાં મેં એક કન્જક્શનનો યુઝ કર્યો છે, તો તમારી જે અહીંયા તો કે મેન્ટાલિટી છે મેં તમારે અહીંયા દૂર કરી. જો 3 માર્ક્સ એટલે જરૂર નથી કે 3 કન્જક્શનનો યુઝ કરવો જ પડે. બરાબર. ડિપેન્ડ અપોન યોર પેરેગ્રાફ. ઓકે તમારું પેરેગ્રાફ કેવું છે એની પર તો કે આધાર રાખે. ઓકે 3 કન્જક્શન થી પણ આખો પેરેગ્રાફ જોડાય, 2 કન્જક્શન થી પણ જોડાય, 1 કન્જક્શનનો યુઝ કરીને પણ જોડાય. જો આ પેરેગ્રાફ તમારો કેટલું 1 કન્જક્શન થી તો કે આખો જોડી દીધો મેં પેરેગ્રાફ. બરાબર. અહીંયાથી ખાલી મેં જોડ્યું. જો આ કોઈ કન્જક્શન છે નહીં. બરાબર. આ કન્જક્શન છે નહીં. મારો કન્જક્શન તો કે શું છે અહીંયા? who. સમજ પડી ને? તો એક કન્જક્શન થી પણ આખો આપણો તો કે પેરેગ્રાફ જોઈન થઈ શકે છે. ઓકે ડિપેન્ડ અપોન યોર ટ્રાન્સલેશન. તમે ટ્રાન્સલેશન કેવું કરો છો એ તમારી પર ડિપેન્ડ કરે છે. બરાબર. ચલો નેક્સ્ટ. ત્યાર પછી જો ફોર્થ પેરેગ્રાફ, ચોથો. હવે આ જે ફોર્થ પેરેગ્રાફ છે તમને માર્ચ 2017 માં તમને પૂછાઈ ગયેલો પેરેગ્રાફ છે. બરાબર. હવે એ પેરેગ્રાફને તો કે સોલ્વ કરીએ. જો The Taj Mahal is a wonderful monument. Okay, એકદમ તો કે અદ્ભુત તો કે સ્મારક છે. Okay, next, it was built by Shahjahan. ધ્યાન દીજો જો આની જેવો છે બેઠો. બરાબર. It was built by Shahjahan. It was built in the memory of his wife. Okay, Mumtaz. It is on the banks of the river Yamuna. બરાબર. એ ક્યાં? યમુના નદીના કિનારે આવેલો છે. તો જો આમાં પણ વાક્યમાં કોઈ હેરફેર કરવાની જરૂર છે નહીં. ઓકે પહેલા સેન્ટેન્સ હું ચાલુ છું. બરાબર. જો the Taj Mahal is a wonderful monument. The Taj Mahal is a wonderful monument. પછી જો it was built by. ઓકે it એટલે શું? the Taj Mahal. બરાબર. તો ઈટ ને આપણે કાઢી નાખવાનું. બરાબર. એ શું તો કે એક અદ્ભુત તો કે સ્મારક છે કે જે શાહજહાં દ્વારા બાંધવામાં આવ્યું હતું. કે જે એટલે શું? તો કે તાજમહેલ. તાજમહેલ શું છે? નિર્જીવ. તો એ શું આવશે? which.
वो અને which બંનેનો મીનિંગ સેમ કે જે પણ અહીંયા તાજમહેલ શું છે નિર્જીવ તો એ શું હશે which was built by શાહજહાં which was built by શાહજહાં બરાબર પછી જો હવે એ ક્યાં it was built in the memory of his wife મુમતાજ એને આજે એને તો કે બાંધ્યું હતું એ કોનું તો કે એની વાઇફ મુમતાજની યાદમાં બરાબર તો જો it was built તો જો it was built છે તો આપણે એકવાર અહીંયા મેં લખ્યું છે મારે બીજી વાર લખવાની જરૂર છે નહીં was built બરાબર કેમ કે it પણ અહીંયા છે અને was built પણ છે બરાબર તો જો અહીંયા મારે કોઈ કન્જક્શન તો કે મૂકવાની પણ જરૂર નથી જોજો અહીંયા બરાબર તો કે શાહજહાં in the memory of his wife મુમતાજ બરાબર ચલો નેક્સ્ટ પછી જો it is on the banks of the river યમુના કે જે યમુના નદીના કિનારે આવેલી છે કે જે શું તો કે તાજમહેલ કે જે માટે શું હશે which બરાબર which is on the banks of the river યમુના ચલો તમે જોઈ શકો છો આ પેરેગ્રાફમાં શું બે જ કંજક્શન થી મેં વાક્ય બનાવ્યું ઓકે તમારે અહીંયા પણ તો કે મેન્ટાલિટી દૂર થઈ ગઈ બરાબર તો એવું કોઈ ભ્રમ તો કે રાખવું નહીં તો કે 3 માર્ક્સનો છે તો 3 કંજક્શનનો યુઝ થાય 3 કંજક્શનનો બરાબર આમાં એક જ કંજક્શનનો યુઝ કરીને બનાવી દીધું 3 માર્ક્સ આમાં બે કંજક્શનનો યુઝ થયો ઓકે તો પણ 3 બરાબર તો એવી કોઈ મેન્ટાલિટી છે નહીં કે ભાઈ 3 માર્ક્સ એટલે 3 કંજક્શન હોવું જરૂરી છે બરાબર ડિપેન્ડ અપોન યોર ટ્રાન્સલેશન તમે ટ્રાન્સલેશન કેવું કરો છો એની ઉપર તો કે ખાસ આધાર રાખે છે બરાબર ચલો હેવ અ ગુડ ડે હેવ અ નાઇસ ડે